સુભાષ બ્રિજ બાદ હવે અમદાવાદમાં વધુ એક બ્રિજમાં ભારે ક્ષતિ જોવા મળી છે। શહેરના ગાંધી બ્રિજમાં પણ ક્ષતિઓ સામે આવી છે। બ્રિજમાં અનેક જગ્યાઓ પર પોપડા ઉખડેલા જોવા મળ્યા। પ્લાસ્ટર ઉખડ્યો અને સળિયા પણ દેખાવા લાગ્યા છે। બ્રિજના પિલરમાં પણ ઘણી બધી જગ્યાઓ પર સળિયા દેખાઈ રહ્યા છે। બ્રિજના સ્પાન અને બેરિંગ બદલવાની કામગીરી કરાઈ રહી છે। અમદાવાદ શહેરનો સુભાષ બ્રિજ ક્ષતિગ્રસ્ત હોવાના કારણે તાત્કાલિક અસરથી કોર્પોરેશન દ્વારા બંધ કરવામાં આવ્યો, પરંતુ નહીં માત્ર સુભાષ બ્રિજ પરંતુ શહેરના અન્ય કેટલાક બ્રિજો એવા છે કે જે પણ ક્ષતિગ્રસ્ત હોવાનું સામે આવી રહ્યું છે। હાલ આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે ઇન્કમટેક્સ બ્રિજના છે, જ્યાં સ્પાન જોઈન્ટ છે ત્યાં તો ક્ષતિ નજરે પડી રહી છે અને હાલ કોર્પોરેશન દ્વારા આ તમામ જે સ્પાન જોઈન્ટ કરવામાં આવ્યા છે ને ત્યાં રિપેરિંગની કામગીરી ચાલી રહી છે, પરંતુ ત્યાં માત્ર નહીં પરંતુ બ્રિજના અન્ય હિસ્સામાં પણ પ્લાસ્ટર ઉખડી ગયેલા અને પોપડા પડી ગયેલા નજરે પડી રહ્યા છે। સળિયા દેખાઈ રહ્યા છે અને સળિયા પણ કાટ ખાઈ ગયા છે તે સ્થિતિમાં અત્યારે જોવા મળી રહ્યા છે। નવાઈની વાત એ છે કે નહીં માત્ર સ્પાન પરંતુ જે પિલ્લર છે ને પિલ્લરમાં પણ પ્લાસ્ટર જે છે તે ઉખડી ગયું છે અને ત્યાં પણ સળિયા દેખાઈ રહ્યા છે। આ હાલતમાં હાલ અત્યારે શહેરનો ઇન્કમટેક્સ બ્રિજ છે, શહેરને બે તરફથી જોડતા બ્રિજો જે છે ને તે બ્રિજો પૈકીનો આ એક બ્રિજ છે। ઇન્કમટેક્સ બ્રિજ વર્ષો જૂનો બ્રિજ છે। આ અગાઉ જ્યારે ગંભીરા બ્રિજ દુર્ઘટના થઈ હતી ને ત્યારે શહેરના 3 બ્રિજ એટલે કે ગાંધી બ્રિજ, નહેરુ બ્રિજ અને સરદાર બ્રિજ છે તેને રિપેરિંગ કરવા માટે થઈ અને કામગીરી છે તે આરંભવામાં આવી હતી, પરંતુ હાલ આ સ્થિતિ જે જોઈ શકાય છે તે ખૂબ ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે। જે રિપેરિંગ માટે થઈ અને કામગીરી હાથ ઉપર લેવામાં આવી હતી તે જે બંને સ્પાનો છે ને તે સ્પાનના જોઈન્ટ આવતા હોય છે ને તે જોઈન્ટ પર રિપેરિંગની કામગીરી છે તે કરવામાં આવી રહી છે, પરંતુ તે સિવાય પણ કેટલાક હિસ્સાઓ છે તે પણ ક્ષતિગ્રસ્ત હોવાનું સામે આવી રહ્યું છે। કેમેરામેન પુખરાજ શર્મા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।